નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને હલવાઈ જેવો જ ગાજરનો હલવો। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો અત્યારે શિયાળામાં લાલ લાલ ગાજર મળવા માંડ્યા છે, તો આપણે આ રીતે એકદમ લાલ ગાજર લેવાના છે અને જેટલી ક્વોન્ટિટીમાં તમારે બનાવવું હોય તે જ પ્રમાણે તમારે ગાજર લેવાના છે। અમૂલનું ગોલ્ડનું દૂધ લેવાનું છે। તો અહીંયા 1 કિલો જેટલા ગાજર લીધેલા છે અને એને સારી રીતે ધોઈ અને છીણી લેવાના છે। ત્યારબાદ એક કડાઈમાં આ રીતે 3 થી 4 જેટલા મોટા ચમચા જેટલું ઘી એડ કરવાનું છે। ઘી ગરમ થાય એટલે આપણે જે ગાજરને છીણીને તૈયાર રાખ્યા છે ને તે આમાં આ રીતે એડ કરી દેવાના છે। તો આ રીતે ગાજર એડ કર્યા પછી આપણે ગાજરને સારી રીતે ઘીમાં બરાબર શેકી લેવાના છે। જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને એકદમ મીડિયમ આંચ પર સારી રીતે શેકી લેવાના છે। તમે વિડીયોમાં જોઈ શકો છો આપણા ગાજર સારી રીતે શેકાઈ ગયા છે। તો હવે આપણે એમાં દૂધ એડ કરવાનું છે। અહીંયા અમૂલનું દૂધ એડ કરેલું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। અને ગાજરની ક્વોન્ટિટી વધારે છે એટલે અહીંયા 2 કોથળી જેટલું દૂધ આમાં એડ કરેલું છે। તો આ રીતે દૂધ એડ કર્યા પછી આપણે દૂધને સારી રીતે બાળવાનું છે। તો મીડિયમ આંચ કરી અને સૌથી પહેલાં તો દૂધને બરાબર ગરમ કરવાનું છે આ રીતે, અને ગાજરને આમાં મિક્સ કરી દેવાના છે સારી રીતે। તમે વિડીયોમાં જોઈ શકો છો 15 થી 20 મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ પર એને બરાબર ઉકાળવાનું છે। દૂધ બરાબર ઉકળવા માંડે અને જે ગાજરનું છીણ છે તે ઘટ ન થાય ત્યાં સુધી આપણે એને બરાબર સતત હલાવતા રહી અને ઉકળવા દેવાનું છે। તે બરાબર ઉકળી જાય એટલે હવે આપણે જે માવો તૈયાર રાખ્યો છે તેને સારી રીતે છીણી લેવાનો છે। હવે તમે વિડીયોમાં જોઈ શકો છો જે ગાજરનું છીણ છે તે એકદમ સારી રીતે ઘટ્ટ થઈ ગયું છે અને હવે આપણે એમાં ખાંડ એડ કરવાની છે। તમે તમારા ગળપણ પ્રમાણે એમાં ખાંડ એડ કરી શકો છો, વધારે અથવા તો ઓછી। ત્યારબાદ ખાંડ એડ કર્યા પછી આપણે ખાંડમાંથી પાણી છૂટશે એટલા માટે આપણે એને ફરીથી 5 થી 10 મિનિટ માટે એને ઉકાળવાનું છે। જ્યાં સુધી ખાંડનું પાણી પૂરેપૂરું બળી ન જાય ત્યાં સુધી આપણે એને ઉકાળતા રહેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ રીતે ગાજરનો હલવો ઘટ્ટ થઈ ગયો છે। તો ખાંડ બરાબર ઓગળી જાય અને એનું પાણી પણ સારી રીતે બળી જાય ત્યારબાદ હવે આપણે જે માવો રેડી રાખ્યો છે તે આમાં એડ કરી દેવાનો છે। છીણેલો માવો આપણે એમાં એડ કરી દેવાનો રહેશે। હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે જેથી માવો સારી રીતે ગાજરના હલવામાં મિક્સ થઈ જાય। દૂધનો માવો ગાજરના હલવામાં મિક્સ કરવાથી ગાજરના હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। બિલકુલ હલવાઈ જેવો જ આપણો ગાજરનો હલવો બનશે, એટલા માટે અહીંયા જે દૂધનો માવો છે તે ખાસ એડ કરવો જરૂરી રહેશે। તો હવે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય અને જે હલવો છે તે ઘટ્ટ થઈ જાય ત્યારબાદ તમને ગમતા જે પણ ડ્રાયફ્રૂટ હોય, જેમ કે સૂકી દ્રાક્ષ છે, કાજુ, બદામ, પિસ્તા, એને ઝીણા સુધારીને આ રીતે આમાં એડ કરી દેવાના રહેશે। હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે એટલે આપણો એકદમ ટેસ્ટી અને હલવાઈ જેવો જ હલવો તૈયાર થઈ જશે। અને જો તમને એમાં કલર ઓછો લાગતો હોય ગાજરનો તો તમે ફૂડ કલરને 1 ચમચી જેટલા દૂધમાં આ રીતે મિક્સ કરી અને છેલ્લે એડ કરવાનો રહેશે, એટલે આપણો કલર પણ બિલકુલ બહારના જે હલવો મળે છે એવો જ બની રહેશે। તો ચાલો આપણો એકદમ ટેસ્ટી અને હલવાઈની દુકાન જેવો જ ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે। તો કોને કોને આ વિડીયો ગમ્યો છે? વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો। અને હા, જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।